ચંદીગઢનું ગોજી સ્માર્ટ વિલેજ તરીકે બીજા ગામોમાં ખૂબ જ અલગ જોવા મળી રહ્યું છે। આ ગામમાં એક જ પરિવારની જેમ 271 પરિવારો વસવાટ કરે છે। આ ગામમાં તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। સરકાર દ્વારા રજૂ કરેલી સ્માર્ટ વિલેજ યોજનાની અસર અહીં જોવા મળી રહી છે। છત્તીસગઢનું ગોજી ગામ બન્યું સ્માર્ટ વિલેજ। ગોજીના તમામ ઘરોમાં જોવાય પ્રાથમિક સુવિધાઓ। ગામમાં તમામ યોજનાઓનો જોવા મળ્યો અમલ। આખું ગામ સીસીટીવી કેમેરાની નજરમાં। છત્તીસગઢનું ગોજી સ્માર્ટ ગામ તરીકે બીજા ગામોથી અલગ તરી આવે છે। આ ગામના તમામ ઘરોમાં પ્રાથમિક સુવિધાઓ જોવા મળે છે। આ ગામમાં પીવાના પાણી માટે નળ સે જળ યોજના હોય કે પછી આવાસ योजना કે પાકા मकानों, તમામ લોકોને બધી જ યોજનાઓનો લાભ મળે છે। हाँ, प्लांटेशन में आम का काम करते हैं कि उसमें बीच बीच में मोरंगा का भी काम करता है तो काम मिल जाता है। और अभी बीच में ना दलहन तिलहन लगाए हैं उसमें भी हम हो जाते हैं। और शासन के द्वारा हम लोग को साल भर के लिए मोरंगा के लिए भी पैसा आते हैं, उसमें हम लोग 300 मुक्त है तो तीनों मिलकर काम करते हैं। यहाँ ना आंगनबाड़ी है, शिशु मंदिर है और प्राथमिक शाला है और मिडिल स्कूल भी है। सभी यहाँ की व्यवस्था बहुत अच्छी है। यहाँ झूले हैं, यहाँ खेलने के लिए बहुत अच्छे मैदान है, गार्डन की व्यवस्था है। यहाँ बच्चे अच्छे से आते हैं सभी और अच्छे से पढ़ाई भी करते हैं। पार का ये ऐसे नस्ल के जो जानवर उत्पन्न हुए जिससे यहाँ पे दूध का प्रोडक्शन बढ़ा। जो उनके घर में महज पहले 8 से 10 साल पहले महज आधा लीटर दूध होता था, आज प्रत्येक घर में 4 से 5 लीटर का दूध उत्पादन हो रहा है। तो अतिरिक्त दूध उन लोग वहाँ पे दूध कलेक्शन सेंटर में, गोजी ग्राम में कलेक्शन सेंटर है देवभोग। ग्राम पंचायत गोजी में रोजगार गारंटी योजना अंतर्गत लगभग यहाँ पे प्रत्येक साल हर एक परिवार को 100 मानव दिवस काम दिया जाता है। पहला रोजगार का सुविधा उपलब्ध कराते हैं और उसी जमीन में उन समूह को भी वहाँ पे सब्जी बाड़ी उत्पादन के लिए आम का प्लांटेशन लगा है। आम में खरपतवार, आम के मिट्टी डालना, उसमें भी काम दिया जाता है। और उसी नर्सरी में धरसा सड़क बना हुआ है, धरसा सड़क में रोजगार गारंटी के माध्यम से उनको काम दिया जाता है। और उसी जमीन में तालाब बना हुआ है। આ સ્માર્ટ વિલેજમાં પ્રવેશતા રસ્તા પર અને આખા ગામમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવેલું છે। સરકારી યોજનાઓનું સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે, તેમજ તમામ કામની જવાબદારી પણ લઈ રહ્યા છે। આંગણવાડીથી લઈ અને પ્રાથમિક શિક્ષણ સુધીની ગામમાં વ્યવસ્થા કરવામાં આવેલી છે। મહિલાઓના ઉત્થાન માટે લાગુ કરેલ યોજનાઓ અહીં સાકાર થયેલી જોવાઈ રહી છે। છત્તીસગઢના જે અલગ અલગ ગામડાઓ છે તેમાં એક સ્માર્ટ ગામ અને જે પ્રમાણે અહીં જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, આ ગોજી ગામ છે। 271 જેટલા પરિવાર અહીં વસે છે અને સાથે સાથે જે અહીંનું જે વાતાવરણ છે તે પણ કંઈ અદ્ભુત છે, કારણ કે જે પ્રમાણે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે, વૃક્ષારોપણની સાથે સાથે જે સુંદર વ્યવસ્થા અને વ્યવસ્થાની સાથે આરસીસીના જે રોડ છે તે રોડ તમને અહીંયા એક પણ જગ્યા ઉપર કચરો છે તે દેખાશે નહીં, કારણ કે સ્વચ્છતાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે। અને સાથે સાથે 231 જેટલા જે પરિવારો જે છે, તમામ જે પરિવારો છે તેની માટેની સારી સારી સુવિધાઓ રાખવામાં આવી છે। જે પ્રાથમિક સુવિધા ખાસ કરીને સુવિધા હોય, પીવાના પાણીની સુવિધા હોય કે ખેતરમાં પાણીની સુવિધા, તમામ જે વ્યવસ્થા અને સાથે જ સૌથી મહત્વની વાત આવડા એવા નાનકડા ગામની અંદર જ સીસીટીવીથી માંડીને લાઇટની તમામ સુવિધા પણ રાખવામાં આવી છે। સમયાંતરે અહીં આરોગ્યના જે કેમ્પ છે તે પણ કરવામાં આવે છે। અને સૌથી મહત્વની વાત એ છે કે અહીં જે એક ગ્રામ પંચાયત છે, આ ગ્રામ પંચાયત ગ્રામ પંચાયત છે, ટેકનોલોજીનો સદુપયોગ થાય અને સાથે જ તમામ પ્રકારની જે સુવિધા છે તે લોકોને અહીં મળે તે માટેની પણ વ્યવસ્થા અને સાથે જવું પડે તે માટેની પણ જે વ્યવસ્થા છે તે અહીં કરવામાં આવી છે। આ તમામ જે વ્યવસ્થા છે તેનું સુચારું જે આયોજન છે તે ગ્રામ પંચાયત કરે છે, તો સાથે સાથે એનું જે સંચાલન છે તે મહિલાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે। એટલે એકદમ નાનું પરિવારની જેમ જ આખું ગામ જે છે તે અહીં વસી રહ્યું છે। મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, છત્તીસગઢ।